તે પછીથી એક નવા ટૉપિક સાથે આવી છું અને એ છે કન્સિસ્ટન્સી. સો આપણા બધાને ખબર છે કન્સિસ્ટન્સી આપણા રોજના જીવનમાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. સો કન્સિસ્ટન્ટ રહેવું બહુ જ જરૂરી છે જો તમારે કોઈ ગોલને અચીવ કરવું છે કે તમારે કોઈ રિઝલ્ટ મેળવવું છે. કન્સિસ્ટન્ટ રહેવું બહુ જ જરૂરી છે. જો તમે કન્સિસ્ટન્ટ નથી રહેતા તો તમે તમારો ગોલ ટાઈમ પર અચીવ નથી કરી શકતા, રાઈટ? સો તમે જો કોઈ બી ફિલ્ડમાં કામ કરતા હોય કે તમે કોઈ બી ગોલ લઈને ચાલી રહ્યા હોય તમારા રોજના જીવનમાં, તમે કન્સિસ્ટન્ટ નહીં રહો તો તમે ગોલ સુધી નહીં પહોંચી શકો. રિઝલ્ટ મેળવવા માટે તમારે રોજનું કમિટમેન્ટ આપવું જરૂરી છે. પછી ભલે તમે થોડા ટાઈમ માટે કરી રહ્યા હોય કે પછી ભલે તમારું લોંગ ટર્મનો ગોલ હોય, એવરી ડે તમે એ ગોલ પાછળ કામ નહીં કરો તો તમને એ ગોલ સુધી પહોંચી નહીં શકો તમે, રાઈટ? સો આ બિઝનેસમાં પણ કન્સિસ્ટન્સી એટલી જ જરૂરી છે રિઝલ્ટ લેવા માટે.